ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબના આદેશ અનુસાર માનનીય વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લામાં વેદનાપત્ર આપવાનો કાર્યક્રમ રાખાયો, જેમાં મુખ્ય ઉદ્દેશ્ય દેશને આઝાદ થઈ 78 વર્ષ પૂરા થતાં અતિ પછાત વાલ્મીકી સમાજને આઝાદી મળી નથી. પૂરા ગુજરાતમાં દિવસે ને દિવસે આભડછેટ અને જાતિવાદ કિસ્સાઓ વધુને વધુ થતા આવ્યા છે. વાલ્મીકી સમાજને દલિત અને અન્ય સમાજ પણ સ્વીકારવા તૈયાર નથી. નામદાર સુપ્રીમ કોર્ટ વાલ્મીકી સમાજને અનુસૂચિત જાતિને અનામતમાં વિભાજન કરવા આદેશ કરેલ છે, તો ગુજરાત સરકાર શ્રી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરવાની કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાલન થાય અને ગુજરાતના દરેક સફાઈ કામદારને ન્યાય મળે તેવા હેતુ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો જેવા કે સમાજ સાથે છૂતાછૂત ભેદભાવ, જાતિવાદ નાબૂદ કરવામાં આવે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી EPFની કપાસ સાથે લઘુત્તમ વેતન આપવામાં આવે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કામદારોને માસિક વ્યક્તિદીઠ 4 રૂપિયાના ગ્રાન્ટની જગ્યાએ 15 રૂપિયા કરી આપવામાં આવે અને રોસ્ટર પ્રથા નાબૂદ કરી સંપૂર્ણ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે. 1976 શિક્ષણ ક્ષેત્રે 2% અનામતનું પરિપત્ર સમાજનું આપેલ હતું, જે 2012માં રદ થયેલ. તે નિયમ ફરી ચાલુ કરી વાલ્મીકી સમાજના ભણેલા યુવાઓને નોકરી આપવામાં આવે. કામદારોને ગુજરાત રાજ્યમાં યોગ્ય ન્યાય આપવા આયોગની રચના કરવામાં આવે. પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની લોન જેવી નિગમમાં પણ સફાઈ કામદારને લોન મેળવવા બાબત ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમમાં સમાજમાં ભણેલા યુવાઓની ભરતી કરવામાં આવે. ડૉક્ટર આંબેડકર આવાસ યોજનામાં સમાજને મકાન બનાવવા માટે 1,20,000ની જગ્યાએ 3,50,000 રકમ આપવામાં આવે. અમારી માગણી એટલી જ છે કે આજે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય, આજે અમૃત જે વર્ષ હોય અને એમાં વાલ્મીકી સમાજને જે અન્યાય થયો છે એનું આવેદનપત્ર માટે, એમની વેદનાપત્ર માટે અમે આજે કલેક્ટર સાહેબને ભલામણ કરવા માટે આવ્યા છે. જાતિવાદ અત્યાર સુધી 75 વર્ષની અંદર જાતિવાદ દૂર થયો નથી. અત્યારે લોકોને મૂછ રાખવામાં તકલીફ પડતી હોય છે. લોકોને અત્યારે મારામારીના બનાવ બનતા હોય છે, રેપ ગોળી બેસવામાં તકલીફ પડે છે, દીકરીઓની રેપ ઉપર થાય છે, ઇજ્જત ઉપર હાથ નાખતા હોય છે. સવર્ણ લોકો અત્યારે અમને આભડછેટ ગામડામાં અત્યારે અછૂત મંદિરોમાં જવા દેતા નથી. આ બધું અત્યારે 75 વર્ષની અંદર પણ અમે આઝાદ છે નહીં. આ અમારી વેદના છે. અને અમારા જે પ્રમુખ છે ગુજરાત વાલ્મીકી સમાજના સંગઠનના માલપુરથી અમારા લાલજી ભગત આ વેદના પત્ર લઈ અને માલપુરથી દંડવત પ્રણામ કરી અને દિલ્હી જવાના છે. એમને અમારો હાર્દિક ટેકો છે એવી અમે ભલામણ કરીએ છીએ કલેક્ટર સાહેબને. મારું નામ IC વાઘેલા, સંગઠન સમિતિના ઉપપ્રમુખ તરીકે હું અત્યારે બોલી રહ્યો છું. બસ.